ગુજરાતમાં હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ. હાલ આ આંદોલનનું સંચાલન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ એકવાર પીટી જાડેજા જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય છે તેમના કથિત ઓડિયો વાયરલ થતા દેખાઈ રહ્યા છે. જે ઓડિયોમાં તેઓ વાત કરી રહ્યા છે કે હું સંકલન સમિતિનો પર્દાફાશ કરીશ. સાથે તેમણે ગદ્દારીનો ટેગ પણ આપી દીધો છે. વાત આટલેથી ન અટકતા હવે તેમણે ઓડિયો વાયરલ થયા છે તેને લઈને વાત કહી છે અને રાજીનામાની આપવાની જે વાત હતી તે ફગાવી છે. શું કહી રહ્યા છે પીટી જાડેજા, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. છેલ્લા 50 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે. ક્ષત્રિય સમાજનું આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી ક્ષત્રિય સમાજને લઈને કરી હતી તેના કારણે હજુ પણ આ વિવાદનું નિરાકરણ આવ્યું નથી. હાલ આ સમગ્ર મામલાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. જેવી રીતે 7 મે ગુજરાતમાં મતદાન યોજાયું હતું. મતદાનના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરીને મતદાન કરવામાં આવ્યું. ત્યારબાદ હવે જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં જે પ્રકારે પીટી જાડેજાની નારાજગી સામે આવી છે તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. વાત કરીએ તો સંકલન સમિતિના જે સભ્ય છે પીટી જાડેજા, તેમના કથિત ઓડિયો છે તે વાયરલ થયા છે. જે ઓડિયોમાં તે કેટલી વાતો કરતા જોવા મળી રહ્યા છે. તેઓ સંકલન સમિતિને ગદ્દાર ગણાવી રહ્યા છે અને આગામી સમયમાં પર્દાફાશ કરવાની વાતો પણ કરી રહ્યા છે. સંકલન સમિતિને લઈને તેમના જે ઓડિયો વાયરલ થયા છે પહેલાં તે સાંભળી લો. મને તમે એક વાતનો જવાબ આપો, તમે આ કરવા શું કામ નથી માગતા, કેવા શું કામ નથી માગતા? જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલથી માંડી અને 3 અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પર્દાફાશ કરીશ. આ ધમકી નથી આપતો. તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું? એ તમને કાલ જ બતાવી દઈશ. જો એક વાત તમને કરું, માફ કરશો મને, પણ એક જરૂર કહી દઉં તો સંકલન સમિતિ એટલે સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે. તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે. પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને. બરાબર છે? જવાબ આપજો મને. કાલે જવાબ આપજો ને. હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે. સમાજને ખબર નથી એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. પણ તમે ગદ્દાર છો, ગદ્દાર. સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો. આ હતા ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાને જે કથિત ઓડિયો વાયરલ થયા છે તેને લઈને તેઓ પોતે વિડીયોના માધ્યમથી સામે આવ્યા છે ને જે તેમને રાજીનામા આપવાની વાત હતી સંકલન સમિતિમાંથી તે વાતને તેમણે ફગાવી હતી. પણ તેમણે કહ્યું કે સંકલન સમિતિ કંઈક કરતી નથી. તેના કારણે તેમણે નારાજગી વ્યક્ત કરીને જે 14 સભ્યો હતા તેમની સમક્ષ આ ઓડિયો મોકલ્યા હતા. પરંતુ કોઈકે આ ઓડિયો જે 14 સભ્યોમાંથી વાયરલ કર્યા છે અને આને લઈને તેમણે 14 સભ્યમાંથી જેણે આ ઓડિયો વાયરલ કર્યા છે તેમના વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની પણ વાત કહી છે. પહેલાં તો પીટી જાડેજાનું જે નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. જય માતાજી, હું પીટી જાડેજા મીડિયાને જણાવવા માગું છું કે અત્યારે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે આપ જણાવો છો એ માધ્યમથી આપને જણાવું છું કે સંકલન સમિતિમાં અમે રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. આનાથી વધારે સ્ટ્રોંગ સમિતિ બનશે એવા અમારા અને સમાજના પ્રયાસો છે. સમાજમાંથી મને કહેવામાં આવે છે કે સમાજમાં હજારો યુવાનો, લાખો યુવાનો તમારા સમર્થનમાં છે, તો તમારી સંકલન સમિતિ કેમ ચૂપ છે? એ મારી નારાજગી હતી. એમ મેં નારાજગી વ્યક્ત કરી. મેં રાજીનામું આપી દીધું એવું નથી કીધું, આપી દઈશ એવું કીધું. એટલે સંકલન સમિતિ અત્યારે ચર્ચા થઈ. જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ જે સંકલન સમિતિનું 14નું જે ગ્રુપ છે એમાં છે, એમાંથી આ કોઈ વાયરલ કરી છે. એટલે મારી જે નારાજગી તો હતી
પણ હું જે વિચારતો હતો એ મુજબ જ આ કોઈ એક વ્યક્તિ છે. એટલે અત્યારે મને સંકલન સમિતિમાં બધાના ફોન આવે છે કે જે એક વ્યક્તિ છે એ મેં કીધું હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને એમનું નામ જાણી લઈશ તો આપણે એને એકને દૂર કરશું. તો આખી સંકલન સમિતિને મેં કીધું, આખી સંકલન સમિતિને મેં કીધું જ નથી, બરાબર છે. મારી નારાજગી હતી એ મેં ક્લિપમાં મૂકી, એટલે કે 14 જણા સાંભળી અને એ નિવેદન કરે. પણ નિવેદન મેં કરવાનું કીધું નથી, મારી નારાજગી એ નહોતી. સમાજ મને પૂછે છે મારે જવાબ આપવો પડે એટલે મેં રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. સમાજમાં હજી આવા બીજા 92 જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું છું. સમિતિ કોઈ દી તૂટશે નહીં, ભાગલા કોઈ દી પડશે નહીં, જેને જે કરવું એ કરે, બરાબર છે. પણ હું આ સમિતિને હવે ક્યારેય મૂકવાનો નથી. નહીં તો મારો આ કહેવાનો ભાવ એ જ છે, બરાબર છે. એટલે અત્યારે નારાજગી નથી. બધાને મને ફોન આવી ગયા કે આપણે મિટિંગ કરી લઈ, સાંજે ટાઈમ હશે તો મિટિંગ કરશું. મિટિંગમાં અમે સંકલન સમિતિના આ એકને બાદ કરતા સાંજ સુધીમાં અમે એમનું નામ તો બહાર લઈ લેશું. એને મિટિંગમાં નહીં બોલાવી અને બધા સાથે મિટિંગ કરીને ચર્ચા કરશું. જય માતાજી, છાત્ર ધર્મ કે જય, ભારત માતા કી જય. આ હતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા. તેમણે વાત કરી છે કે હવે જે લાખો યુવાનોનો વિશ્વાસ તેમની સાથે છે ને જે સંકલન સમિતિ છે તેઓ આગામી સમયમાં વધુ સ્ટ્રોંગ બનાવશે ને જે કોઈ પણ જેણે આ કથિત ઓડિયો વાયરલ કર્યા છે તેમને પણ સંકલન સમિતિમાંથી દૂર કરવામાં આવશે તે પ્રકારની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે. જોકે પીટી જાડેજાની જે નારાજગી હતી હવે તે દૂર થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી રહી છે. હાલ થોડાક સમય અગાઉની વાત કરીએ તો જે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન હતા પદ્મિની બા વાળા, તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક આરોપો પણ લગાવવામાં આવ્યા. ન માત્ર પદ્મિની બા વાળા, ગીતા પરમાર હોય, પ્રજ્ઞાબા ઝાલા હોય, તમામ દ્વારા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે બળાપો પણ ઠાલવ્યો હતો. જોકે આ તમામ બાબતો વચ્ચે હાલ જે પીટી જાડેજાએ એક રાજીનામા આપવાની વાત છે તેને ફગાવી છે ને જે સમગ્ર જે નારાજગી છે તે દૂર થઈ ગવાની વાત સામે આવી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ક્યારે અટકશે ને ક્યાં સુધી આ ચાલશે તે તો આગામી સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે